હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 જેની અંદર આપણે નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો વિશેની માહિતી મેળવી. તો હવે આપણે આગળ જોઈએ કે આ ટોપિકની અંદર ફલન એટલે શું. આપણે જોયું હતું કે કોઈ પણ નર પ્રજનન અંગો છે હંમેશા શુક્રકોષોનું ઉત્પાદન કરે, જ્યારે માદા પ્રજનન કોષો છે એમાંથી અંડકોષો ઉત્પન્ન થાય છે. એટલે કે આ શુક્રકોષો અને અંડકોષ મૂળભૂત આ પાઠની આપણે ચર્ચા કરીએ તો આ પાઠની ચર્ચાની અંદર એનો મૂળ ટોપિક જ છે, એટલે કે પાઠનું જે મૂળ હેડિંગ છે એ પ્રાણીઓમાં પ્રજનન એટલે કે કોઈ પણ એક સજીવ છે પોતાના જેવો જ નવો સજીવ જે ઉત્પન્ન કરે છે અથવા તો નવો સજીવ જે પેદા થાય છે, જેને આપણે સામાન્ય રીતે આપણા બચ્ચાઓ અથવા તો બચ્ચાઓ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ પ્રાણી, દાખલા તરીકે કૂતરું છે તો કૂતરાનું બચ્ચું જેને આપણે ગલુડિયું કહીએ છીએ, બિલાડીનું બચ્ચું જેને મીંદડું કહીએ. તો આ બધા જે પ્રાણીઓ છે અને આપણે છીએ, તો આપણી જે પ્રજનન કરવાની પદ્ધતિ છે એ પ્રજનન કરવાની પદ્ધતિમાં એટલે કે પ્રજનન કઈ રીતે થાય છે તેના વિશેની આપણી માહિતી આ આખા પાઠની અંદર મેળવવાની છે. હવે એમાં આપણે નર પ્રજનન અંગો વિશે માહિતી મેળવી હતી. તો કે નર પ્રજનન અંગો છે એમાં નર પ્રજનન અંગોની અંદર શુક્રપિંડ છે. આ શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે માદા પ્રજનન અંગો છે જેની અંદર અંડપિંડ છે. 2 જોડ અંડપિંડ હતા. આ બંને જોડ અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થાય છે. એટલે કે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષો અને અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંડકોષો, જ્યારે આ બંને એટલે કે શુક્રકોષ અને અંડકોષ એકબીજાનું જોડાણ થાય, શુક્રકોષ અને અંડકોષનું એકબીજા સાથે જોડાણ થાય છે, ત્યારે તે જોડાણને અંતે એમાંથી એક નવો સજીવ બને છે. એટલે કે શુક્રકોષનું અંડકોષ સાથે જોડાવું, શુક્રકોષનું અંડકોષ સાથે જોડાઈ અને એક નવા સજીવ બનવાની પ્રારંભની ક્રિયા થાય છે. એટલે કે અહીંયા જે શુક્રકોષ અને અંડકોષ સાથે જોડાવાની જે ક્રિયા છે એ ક્રિયાને સામાન્ય રીતે ફલન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થવાની જે ક્રિયા છે તેને ફલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફલન છે એ પ્રજનનનું પ્રથમ ચરણ છે. ફલન છે એ પ્રજનનનું પ્રથમ ચરણ છે કે જેની અંદર શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય છે. શુક્રકોષ અને અંડકોષના જોડાણ થવાની જે ક્રિયા છે એ ક્રિયાને આપણે ફલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફલન થાય એ દરમિયાન શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય, તો કે શુક્રકોષ અને અંડકોષ છે જોડાઈને એક જ થઈ જાય. શુક્રકોષ અને અંડકોષ છે એ જોડાઈને શું થઈ જાય? એક જ. અને જ્યારે જોડાઈને એક થઈ જાય, પરિણામ જે આવે એ પરિણામને સામાન્ય રીતે યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ એક થઈ જાય છે અને પરિણામે યુગ્મનજનું નિર્માણ પામે છે. અને આ જ્યારે યુગ્મનજનું નિર્માણ પામે ત્યારે એમાંથી એક નવા સજીવનો પ્રારંભ થાય. એટલે કે નવા સજીવનો પ્રારંભ ક્યારે થશે? યુગ્મનજથી. અને યુગ્મનજ ક્યારે બનશે? તો કે જ્યારે શુક્રકોષનું અંડકોષ સાથે જોડાણ થાય. એ જોડાણ થવાની ક્રિયા ફલન કહેવાય. એ ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ છે એક જ થઈ જાય. એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જ્યારે ફલન થાય ત્યારે એ એક જ કોષ બની જાય છે. અને આ એક જ કોષ છે એ એક જ કોષ જે બને છે એ એક જ કોષને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફલન દરમિયાન યુગ્મનજનું નિર્માણ થાય છે અને આ યુગ્મનજ છે એ એક નવા સજીવનો પ્રારંભ થાય છે. આ યુગ્મનજમાંથી શું થાય છે? નવા સજીવનો પ્રારંભ થાય છે. એટલે જ આપણે કહીએ છીએ કે દરેક માતા પિતાના બાળકો એ માતા પિતા જેવા જ હોય છે, કારણ કે માતાના શરીરમાંથી અંડકોષ ઉત્પન્ન થાય છે, પિતાના શરીરમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય છે. આ શુક્રકોષ અને અંડકોષનું જ્યારે જોડાણ થાય એ પ્રક્રિયા એટલે ફલનની પ્રક્રિયા. અને આ ફલનની પ્રક્રિયા દરમિયાન એ ફલન થાય એટલે કે શુક્રકોષ અને અંડકોષ એક જ બને. અને એ ફલનની પ્રક્રિયા દરમિયાન એક જ બનેલા શુક્રકોષ અને અંડકોષને યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે અને એમાંથી નવા સજીવનો પ્રારંભ થાય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણા ઘરની અંદર આપણે જોતા હશો કે આપણા મમ્મી પપ્પાના લક્ષણો કેટલાક
આપણામાં જોવા મળે, આપણા ભાઈ બહેનમાં જોવા મળે. શું કામ જોવા મળે છે? કારણ કે આગળના ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા હતા કે કોષ કેન્દ્ર, તો કે કોષ કેન્દ્રની અંદર એક રંગસૂત્ર છે. આ રંગસૂત્ર છે એ જનીન દ્રવ્ય છે, અને જનીન દ્રવ્ય છે એ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. જનીન દ્રવ્ય શેના માટે જવાબદાર છે? આનુવંશિક લક્ષણો. આનુવંશિક લક્ષણો એટલે કે પેઢી દર માતા પિતાના લક્ષણો, બંનેના લક્ષણો થોડા થોડા પોતાના બાળકોમાં જોવા મળે. આ થવાનું મુખ્ય કારણ એ છે કે પિતાના શરીરમાંથી શુક્રકોષ અને માતાના શરીરમાંથી જ્યારે અંડકોષ છે એ અંડકોષનું ફલનની પ્રક્રિયા દરમિયાન યુગ્મનજ બને, અને એ યુગ્મનજમાંથી નવા સજીવો જ્યારે પ્રારંભ થાય ત્યારે એ બાળકની અંદર, એ ફલનની અંદર માતાના અંડકોષમાં અને પિતાના અંડકોષમાં જે ફલન થાય છે, જેને પરિણામે નવી સંતતિમાં માતા પિતાના લક્ષણો જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર આપણે નર પ્રજનન અંગો, માદાના પ્રજનન અંગો અને ફલનની પ્રક્રિયા વિશે માહિતી મેળવી. એટલે કે કોઈ પણ નવો સજીવ જ્યારે બને પછી, ગમે તે પ્રાણી હોય, ગમે તે પશુ હોય, ગમે તે પક્ષી હોય, તો એની અંદર નવો જે સજીવ બને છે એ સજીવની અંદર મુખ્યત્વે તો બે જ વસ્તુ, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ. શુક્રકોષ અને અંડકોષનું જોડાણ, જેને સામાન્ય ભાષામાં શું કહેવામાં આવે છે? ફલન. અને ફલનમાંથી શું બને? યુગ્મનજ. અને યુગ્મનજ છે એક નવા સજીવનો પ્રારંભ થાય છે, એટલે કે નવો સજીવ એમાંથી બને છે. હવે ફલનના બે પ્રકારો છે, એક અંતઃફલન અને બીજું બાહ્ય ફલન. અંતઃફલન એટલે કે જે ફલન માદાના શરીરની અંદર થતું હોય, એટલે કે એવું ફલન અથવા તો એવી જગ્યા કે જ્યાં શુક્રકોષ અને અંડકોષનું જોડાણ કોઈ પણ માદાના શરીરની અંદર થતું હોય, તો એવા ફલનને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માદાના શરીરની અંદર થતું ફલન. ઉદાહરણ તરીકે મનુષ્ય, ગાય, કૂતરા, બિલાડી, આ બધાના શરીરની અંદર, એટલે કે આપણા શરીરની અંદર, આપણી જાતિની અંદર, પછી ગાય હોય, બિલાડી હોય, કૂતરો હોય કે મનુષ્ય હોય, કોઈ પણ સ્ત્રી હોય, તો એના શરીરની અંદર આ અંતઃફલન થાય છે. એટલે કે શરીરની અંદરના ભાગમાં, જેને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે કે આ બધા જ જે છે એ સામાન્ય રીતે આપણે જોઈએ કે બચ્ચાને જન્મ આપે છે. શેને જન્મ આપે છે? બચ્ચા. હવે બીજું છે બાહ્ય ફલન. ફલનનો બીજો પ્રકાર છે એ બાહ્ય ફલન. તો કે જેવી રીતે અંતઃફલન છે એ માદાના શરીરની અંદર થાય, તો એવી રીતે બાહ્ય ફલન એટલે કે માદાના શરીરની બહાર થાય. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે માદાના શરીરની અંદર જે ફલન થાય એની અંદર તો શુક્રકોષ અને અંડકોષનું મિલન છે અથવા તો એનું જોડાણ છે એ માદાના શરીરની અંદર થાય, પણ બહાર કેવી રીતે? તો કોઈ બહાર જે બાહ્ય ફલન થાય છે એ બાહ્ય ફલન એટલે કે બંનેના નર અને માદાના શરીરની બહારના ભાગમાં, એટલે કે શરીરમાંથી બહાર જ્યારે આ ફલન થાય, એટલે કે પાણીની બહાર શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય, જેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે. એટલે કે બંનેના શરીરની બહાર એનું ફલન થાય. અને આ માટેનું એક અગત્યનું માધ્યમ છે એ છે પાણી. આ માટેનું અગત્યનું કોઈ માધ્યમ હોય તો પાણી. દાખલા તરીકે દેડકાઓ, પછી માછલીઓ અને સ્ટારફિશ, આ બધા તમે જુઓ તો આ બધા છે એ પોતાના શરીરની બહાર, એટલે કે એના શરીરની બહાર ફલન કરે છે. અને આવા પ્રાણીઓ હંમેશા આપણે જોઈએ છે કે ઈંડા મૂકે. શું મૂકે? ઈંડા. એટલે કે આવા બધા જ પ્રાણીઓ છે એ ઈંડા મૂકે છે, અને ઈંડા મૂકીને એમાંથી બચ્ચાને જન્મ આપે છે. તો કે આ કેવી રીતે થાય? કે સામાન્ય રીતે વસંત ઋતુ, એટલે કે ચોમાસાની સિઝનમાં, વસંત ઋતુ નહીં પણ ચોમાસાની સિઝનની અંદર આપણે જોઈએ છીએ કે પાણીના ખાબોચિયા ભરાય, તળાવ ભરાય, તો આવા સમયે દેડકાઓ છે એ પાણીના ખાબોચિયામાં જાય. એ ઉપરાંત ટોડ એટલે કે દેડકાની નર જાતિ, આ દેડકાઓ અને ટોડ છે એ બંને પાણીના ખાબોચિયામાં જાય. પાણીના ખાબોચિયામાં જાય એટલે કે દેડકાઓ, ટોડ છે અને દેડકાઓ છે, માદા છે એ પોતાના શરીરમાંથી શુક્રકોષોનું પોતાના શરીરમાંથી બહાર છોડશે. એટલે કે જ્યારે શુક્રકોષો પોતાના શરીરની બહાર છોડે ત્યારે એ શુક્રકોષોની અંડકોષોની આજુબાજુ માદા દેડકાઓ છે, માદા દેડકાઓ પોતાના શરીરની બહારમાંથી અંડકોષોનું છોડે છે. જ્યારે પોતાના શરીરની બહાર અંડકોષો કાઢે ત્યારે એ અંડકોષોની આજુબાજુ ચીકણું જેલી જેવું પ્રવાહી હોય છે, જેને પરિણામે એ અંડકોષ છે એ સુરક્ષિત રહી જાય. હવે એ જ સમયે દેડકાઓ પણ ત્યાં હોય,
તો એ દેડકાઓ નર દેડકાઓ છે પોતાના શરીરમાંથી શુક્રકોષોને બહાર કાઢશે, એટલે કે એ શુક્રકોષોને બહાર કાઢે પરિણામે પાણીના માધ્યમ દ્વારા એ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય અને ત્યાં ફલન થાય અને એમાંથી નવો ગર્ભ વિકાસ પામે અને યુગ્મનજ બને અને યુગ્મનજમાંથી નવો ગર્ભ વિકાસ પામે. તો આ રીતે દેડકાઓ અને જે માછલીઓ છે એ પોતાના માદા પ્રાણી છે, માદા માછલીઓ છે એ પોતાના શરીરમાંથી અંડકોષને શરીરની બહાર કાઢશે, જ્યારે નર પ્રાણીઓ છે, નર માછલીઓ છે એ પોતાના શરીરમાંથી શુક્રકોષોને બહાર કાઢશે. પાણીના માધ્યમ દ્વારા બંનેનું ફલન થશે, એટલે કે બંનેનું જોડાણ થશે અને એમાંથી નવો સજીવ છે એ નવો સજીવ ઉત્પન્ન થશે. એટલે આ રીતે બાહ્ય ફલન અને અંતઃફલન છે એ બે પ્રકાર છે કે જેની અંદર માદા જેવા અંડકોષો મુક્ત કરે છે તરત જ નર છે એ એની ઉપર શુક્રકોષનો ત્યાગ કરે. એટલે કે જેવી રીતે પાણીની અંદર માદા છે એ જેવા અંડકોષોનો ત્યાગ કરે એટલે તરત જ નર છે એની ઉપર શુક્રકોષનો તરત જની ક્રિયા છે, એટલે કે શુક્રકોષોનો ત્યાગ કરે અને પ્રત્યેક શુક્રકોષો છે તેની લાંબી પૂંછડીની મદદથી, આ શુક્રકોષો છે શુક્રકોષોને પૂંછડી જેવી રચના છે, એટલે કે શુક્રકોષો છે એ શુક્રકોષો આમ ગોળાકાર રચના છે, પરંતુ ગોળાકાર રચનાની સાથે સાથે એક લાંબી પૂંછડી જેવી રચના છે. આ પૂંછડી દ્વારા આ શુક્રકોષ છે તરતો અંડકોષ સુધી પહોંચી જાય. એટલે અંડકોષ સુધી પહોંચી જાય પરિણામે તરત જ પાણીની અંદર શુક્રકોષો અને અંડકોષો એકબીજાના સંપર્કમાં આવે અને જેને પરિણામે ત્યાં ફલન શક્ય બને છે. એટલે માદાના શરીરની બહાર થતું આવું ફલન છે, કે માદાના શરીર બહાર થતું આવું ફલન છે, માટે તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે એક પ્રશ્ન અહીંયા પણ થાય કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શું, સાથે સાથે માહિતી આપેલી છે. કેટલીક સ્ત્રીઓ છે એ કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની છે એ અંડવાહિની બંધ હોય. અંડવાહિની બંધ હોય એટલે કે અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલું અંડકોષ છે એ ગર્ભાશય સુધી પહોંચી શકતો નથી, એટલે કે આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. એટલે કે પરિણામે ફલન બાદ શુક્રકોષ અને અંડકોષ સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ડૉક્ટર છે તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોષ અને શુક્રકોષને એકત્રિત કરીને યોગ્ય માધ્યમ દ્વારા કેટલાક કલાકો સુધી તેને એક સાથે રાખે છે. આ જે પદ્ધતિ છે એને IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર ફલન તરીકે ઓળખવામાં આવે છે. જો ફલન થઈ જાય તો યુગ્મનજ બની જાય અને યુગ્મનજને 1 અઠવાડિયા સુધી રાખવામાં આવે, ત્યારબાદ માદાના ગર્ભાશયની અંદર તેને સ્થાપિત કરી દેવામાં આવે અને ત્યાં બચ્ચાનો જન્મ એ રીતે થાય છે. તો આ પ્રકારની જે પદ્ધતિ છે એ પદ્ધતિને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ફલનના આપણે બે પ્રકારો જોઈએ, અંતઃફલન અને બાહ્ય ફલન. હવે ત્યારબાદનો ટોપિક છે કે ભ્રૂણનો વિકાસ એટલે શું. તો કે ભ્રૂણ એટલે શું, તો કે સામાન્ય રીતે માદાના શરીરની અંદરના ભાગમાં અંતઃફલન થાય, એટલે કે ફલનની પ્રક્રિયા બાદ ફલનને પરિણામે જે યુગ્મનજ બને એ યુગ્મનજનું ધીરે ધીરે વિકાસ થાય. યુગ્મનજનું શું થાય? ધીરે ધીરે વિકાસ થાય. ધીરે ધીરે વિકાસ થઈ અને એ યુગ્મનજ છે ગોળાકાર બને, એટલે કે એક કોષ બે કોષ ભેગા થયા ફલનમાં, શુક્રકોષ અને અંડકોષ ભેગા થયા, બંને અંડકોષ ભેગા થયા એટલે એને આપણે ફલન કીધું, એ પ્રક્રિયાને ફલન કીધું અને એને પરિણામે યુગ્મનજ બને. આ યુગ્મનજ છે ધીરે ધીરે વિકાસ પામે. એ વિકાસ પામે એટલે કે એમાંથી એક કોષમાંથી બે કોષ બને, બેમાંથી ત્રણ બને, પરિણામે આખી ગોળાકાર એક રચના તૈયાર થાય. આ જે ગોળાકાર રચના થાય એ યુગ્મનજ છે સતત વિભાજન પામે, એટલે કે ગોળાકાર સતત વિભાજન પામતો. એક કોષમાંથી બે, બેમાંથી ત્રણ, ત્રણમાંથી ચાર, ચારમાંથી 8 ડબલ થાય, એટલે કે એનું સતત ને સતત વિભાજન થયા કરે અને એ વિભાજન થાય પરિણામે ગોળાકાર રચનામાં ફેરવાય અને કોષોનો સમૂહ બને. આ કોષોનો સમૂહ બને એટલે એમાંથી પેશીઓ બને, પેશીઓનો સમૂહ બને એટલે એમાંથી સ્નાયુઓ બને, સ્નાયુઓનો સમૂહ બને એટલે એમાંથી ધીરે ધીરે આખો ગર્ભ તૈયાર થાય. એટલે કે જે યુગ્મનજ બન્યું એ યુગ્મનજનો વિકાસ થાય, વિકાસ થઈને એ યુગ્મનજ ગોળાકાર બને, એમાંથી ધીરે ધીરે પેશીઓની રચના થાય, સ્નાયુઓની રચના થાય, ધીરે ધીરે અંગોનો વિકાસ થાય, પરિણામે એ જે વિકાસ થાય એ વિકાસને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ વિકાસ જે પામતી રચના છે એ સંરચનાને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એ છે ભ્રૂણ છે એ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય. એ જે ભ્રૂણ છે ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય અને સતત ત્યાં ને ત્યાં વિકાસ પામ્યા કરે છે. એટલે કે ગર્ભાશયની અંદર ભ્રૂણનો વિકાસ સતત થતો રહે
અને ધીરે ધીરે શરીરના વિવિધ અંગોનો વિકાસ થાય. એટલે કે આ જે ભ્રૂણ બન્યું એ ભ્રૂણ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય. ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી ગયા પછી સતત ને સતત ત્યાં વિકાસ પામતો રહે. દાખલા તરીકે અહીંયા આકૃતિમાં આપ્યું છે તો આ જે છે એ અંડપાક છે, એટલે કે અહીંયાથી યુગ્મન જ તૈયાર થયું. યુગ્મન જ તૈયાર થઈને ધીરે ધીરે ગર્ભાશયની દિવાલમાં આવ્યું અને અહીંયા ગર્ભાશયની દિવાલ સાથે આ જે ભ્રૂણ છે ભ્રૂણ ચોંટી, એટલે અહીંયા ચોંટીને સતત પોતે વિકાસ પામે. વિકાસ પામે એટલે કે એ ભ્રૂણમાંથી નવા નવા કોષો ઉત્પન્ન થાય. નવા નવા કોષો ઉત્પન્ન થાય એટલે કે નવા નવા કોષો જોડાઈને પેશીઓ બને. આ પેશીઓ જોડાઈને સ્નાયુઓ બને. આ સ્નાયુઓ જોડાઈને શરીરના વિવિધ અંગો બને. એટલે કે ધીરે ધીરે આખી શરીર રચનાના વિવિધ અંગો જોવા મળે. એટલે કે ભ્રૂણની એ અવસ્થા કે જેમાં શરીરના બધા જ અંગોની ઓળખ. ભ્રૂણની એ અવસ્થા કે જેની અંદર શરીરના બધા જ અંગોની આપણને સ્પષ્ટ ઓળખ મળે, એની શરીરના બધા જ અંગોની એની ઓળખ થઈ શકે, તેને સામાન્ય રીતે ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગર્ભ છે હંમેશા ક્યાં જોવા મળે? ગર્ભાશયની અંદર. એટલે કે આ જે છે આખી રચના છે એ પ્રાણીઓની પ્રજનનની એટલે કે પોતાની જાતિનો જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા, જેને સામાન્ય ભાષામાં આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. હવે મરઘીની અંદર આપણે જોઈએ કે અંતઃફલન થાય છે. મરઘીની અંદર શું થાય? અંતઃફલન. અત્યાર સુધી જે આપણે પ્રક્રિયા જોઈએ એ આપણા એટલે કે મનુષ્યની અંદર જોવા મળતી ફલનની પ્રક્રિયા. તો કે આ ફલનની પ્રક્રિયાની અંદર ભ્રૂણનો વિકાસ આખો કેવી રીતે થાય? તો ફલન છે, ફલનમાંથી યુગ્મન જ બને. આ યુગ્મન જ ધીરે ધીરે વિકાસ પામતો જાય, એમાં વિભાજન થતું જાય. વિભાજન થઈને આખી ગોળાકાર જેવી રચના બને. આ ગોળાકાર જેવી રચના બને એટલે કે એમાંથી કોષોનો સમૂહ બને, પેશીઓ બને, સ્નાયુઓ બને, અંગો બને, શરીરના વિવિધ અંગો બનતા જાય. અને આ જ્યારે ભ્રૂણ છે એ ધીરે ધીરે વિકાસ પામે, એટલો વિકાસ પામે કે જેમાં શરીરના અંગોની સ્પષ્ટ ઓળખ થઈ શકે, તેને ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણે આગળ જોયું કે ફલનના બે પ્રકારો, અંતઃફલન અને બાહ્ય ફલન. જેમાં અંતઃફલન તો વિશે તો ખ્યાલ આવી ગયો, પણ બાહ્ય ફલનની અંદર આ બધા પાણીમાં ઈંડા મૂકે. એટલે કે પોતાના ઈંડા શેમાં મૂકે? પાણીમાં. એટલે કે શુક્રકોષો અને અંડકોષોનો ત્યાગ પાણીમાં કરે. પણ મરઘીની અંદર કેવું થાય છે? તો કે મરઘીની અંદર છે મરઘી ઈંડું મૂકે છે. પ્રાણીઓ પક્ષીઓ બધા ઈંડા મૂકે છે, પણ એ પક્ષીઓ જ્યારે ઈંડા મૂકે છે ત્યારે એ પાણીમાં ઈંડા નથી મૂકતા. પાણીમાં ઈંડા એટલા માટે નથી મૂકતા કારણ કે મરઘીની અંદર કે બીજા પક્ષીઓની અંદર જે ફલનની પ્રક્રિયા થાય છે એ ફલનની પ્રક્રિયા ગર્ભાશયની બહાર એટલે કે અંડવાહિનીમાં થઈ ગયા પછી એ જે ફલનની પ્રક્રિયાનો જે યુગ્મન જ બને છે એ યુગ્મન જ ધીરે ધીરે સરકતો ગર્ભાશયમાં આવે છે. અને જ્યારે ગર્ભાશયમાં ધીરે ધીરે સરકતો આવે છે ત્યારે એ સાથે સાથે જ એની આજુબાજુ સખત કવચ બનતું જાય છે. એ સખત કવચ જ્યારે સંપૂર્ણપણે બની જાય ત્યારે એ ઈંડા સ્વરૂપે મરઘી એનો ત્યાગ કરે છે. અને આપણે જોઈએ છીએ કે ઈંડાની આજુબાજુમાં સખત કવચ હોય છે. એ ઈંડાની આજુબાજુમાં જે સખત કવચ હોય છે એ ઈંડાની અંદર હકીકતમાં હોય છે શું? એની અંદર તો હકીકતમાં યુગ્મન જ હોય છે. પછી જ્યારે માદા મરઘી છે એ ઈંડાનો પોતાના શરીરમાંથી સ્ત્રાવ કરે, પછી એ ઈંડા ઉપર બેસે છે. એ ઈંડા ઉપર બેસી એને જરૂરી જે ગરમી આપે છે, ગરમી આપે, પરિણામે અંદર રહેલો જે ગર્ભ છે એટલે કે યુગ્મન જ છે એ યુગ્મન જ ધીરે ધીરે વિકાસ પામી અને એમાંથી ગર્ભ બને છે અને એમાંથી બચ્ચું બને. અને એ બચ્ચું છે એ જ્યારે બહારનું જે કવચ છે ઈંડાનું એ કવચ તોડીને બહારના ભાગમાં આવી જાય છે અને આ રીતે ઈંડોમાંથી બચ્ચું બહાર આવે છે. એટલે કે માદાના શરીરની અંદર જે આપણા શરીરની અંદર અંતઃફલન થાય છે એમાં, અને બાહ્ય ફલન એટલે કે પાણીમાં રહેતા જે પ્રાણીઓ છે, બરાબર, સજીવો છે, એ સજીવોની અંદર એ પ્રાણીઓ છે એ પાણીમાં પોતાના શુક્રકોષ અને અંડકોષનો ત્યાગ કરે અને ત્યાં એનું ફલન થાય. પરંતુ જે પક્ષીઓ છે એ પક્ષીઓની અંદર જે ફલન થાય છે એ ફલનની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો યુગ્મન જ છે, બનતો યુગ્મન જ છે. આ યુગ્મન જ ધીરે ધીરે ગર્ભાશયમાંથી સરકતો નીચે આવે છે. કારણ કે ગર્ભાશય છે એક કોથળી જેવી રચના છે. એટલે કે ઉપરના ભાગમાંથી આવ્યો, અહીંયા આપણે જોઈ શકશું કે ગર્ભાશય છે એક કોથળી જેવી રચના છે અને જેમાંથી તે સરકતો નીચે આવે. અહીંયા આ રીતે સરકતો નીચે આવે ત્યારે
એ પક્ષીઓની અંદર એ ગર્ભની આગળ એટલે કે યુગ્મનજની આજુબાજુ એક સખત કવચ બનતું જાય છે અને એ સખત કવચ બનતું જાય જેની અંદર આ યુગ્મનજ સમાયેલો હોય અને એ ત્યારે એનો ત્યાં બહાર ત્યાગ કરે ત્યારે એ ઈંડા સ્વરૂપે ત્યાગ કરે છે અને પછી એની પર બેસી અને જરૂરી એને ગરમી આપે, જેથી કરીને અંદર રહેલો જે યુગ્મનજ છે એ ધીરે ધીરે વિકાસ પામી અને એના શરીરના અંગોની સ્પષ્ટ ઓળખ થઈ જાય. ત્યારબાદ તે એને ગર્ભ તરીકે ઓળખાય ને ત્યારબાદ એમાંથી બચ્ચું ધીરે ધીરે કવચ તોડી અને બહાર આવે છે. તો આ રીતે થઈ આપણો ફલન એટલે શું? ભ્રૂણનો વિકાસ, જેની અંદર મનુષ્યમાં ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે, પછી અંતઃફલનમાં એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓની અંદર કેવી રીતે થાય છે અને મરઘીની અંદર તેનું કેવી રીતે વિકાસ થાય છે. હવે પ્રાણીઓના બે પ્રકાર છે, અપત્ય પ્રસવી પ્રાણીઓ અને અંડ પ્રસવી પ્રાણીઓ. અપત્ય પ્રસવી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે. દાખલા તરીકે મનુષ્ય, ગાય, કૂતરા, બિલાડી આ બધા જે બચ્ચાને જન્મ આપે એટલે કે જેના શરીરની અંદર અંતઃફલન છે, શરીરની અંદર થાય ને બચ્ચાને જન્મ આપે, એ બધાને અપત્ય પ્રસવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અને જે પ્રાણીઓની અંદર ફલન શરીરની બહાર થાય એટલે કે ઈંડા, એટલે કે શું કરે? ઈંડા એટલે કે ઈંડા મૂકે, તેને અંડ પ્રસવ. અંડ એટલે ઈંડું, અંડ એટલે કે ઈંડું, એટલે કે જે પ્રાણીઓ ઈંડા મૂકે એટલે કે ઈંડા મૂકે અને એમાંથી બચ્ચાનો જન્મ થાય, તો એવા પ્રાણીઓને અંડ પ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. અને અપત્ય પ્રસવી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એના પ્રસવી એટલે તો કે પોતાના શરીરમાંથી બચ્ચાનો એટલે કે પોતાની સંતતિનો પ્રસવ એટલે કે જન્મ કેવી રીતે આપે છે, કે જે બચ્ચા સ્વરૂપે જન્મ આપે એ અપત્ય પ્રસવી પ્રાણી. અને ઈંડા સ્વરૂપે જન્મ આપે જેને અંડ પ્રસવ એટલે કે જન્મ આપવો, પોતાના શરીરમાંથી બહાર કાઢવું. એટલે કે અહીંયા અપત્ય પ્રસવી પ્રાણીઓ અને અંડ પ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે તો અપત્ય પ્રસવી પ્રાણીઓ અને ઈંડા મૂકે તો અંડ પ્રસવી પ્રાણીઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વીકથી તમારી પહેલી પરીક્ષા શરૂ થાય છે. પહેલી પરીક્ષામાં આ પાઠ છે, આનો એક જ ટોપિક આપણે બાકી રહ્યો છે, જે બુધવારના લેક્ચરમાં આપણે પૂર્ણ કરશું. સાથે સાથે તમને આજે એસાઇનમેન્ટ પણ મળી ગયું હશે, તો એસાઇનમેન્ટમાં આપેલા જે કંઈ પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો ઘરે બેઠા તૈયાર કરજો, બરાબર છે? એવી આપને મને આશા છે કે તમે એ પ્રશ્નો બધા તૈયાર કરશો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટર આપણે પૂરું કરી અને દિવાળી સુધીનો આપણો કોર્સ આપણે પૂરો કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.